નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચારમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપનો પ્રચાર કરી રહેલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં હીરાભાઈ સોલંકી અસામાજિક તત્વો સામે લાલ આંખ કરતા સંભળાઈ રહ્યા છે. તેમણે લોકોને ભરોસો આપતા જણાવ્યું છે કે જો કોઈ વિસ્તારમાં દાદાગીરી કે હેરાનગતિ કરે તો ગભરાતા નહીં, માત્ર અમને જાણ કરશો, અમે અડધી રાતે પણ તમારી વહારે આવશું. ચૂંટણી ટાણે જ ધારાસભ્યના દબંગ અંદાજે કાર્યકરોના જોશ પૂર્યા છે તો વિરોધી છાવણીમાં ચર્ચાઓ જગાવી છે. એટલે એ પ્રમાણે જીવજો. અને આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો. અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું. આપ સૌને વિનંતી કરું છું, 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી આ બંનેને જંગી બહુમતીથી વિજય બનાવો એ અપેક્ષા સાથે બિલકુલ છું. ભારત માતા કી જય. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.